તો ગાઈઝ એક છે ને અત્યારે સ્કેમ થઈ ગયો કે મમ્મીએ છે ને જો આ પાર્સલ મગાવ્યું હતું. જો બાર ગોલો આવ્યો. આ બરાબર ગોલો ગોલો હોય છે કે ઓલું એ ગોલો છે. ગોલાવાળા આવે છે. હા કટલેરીમાં નો કહેવાય કાંઈ. એવું છે. ભાઈ બેન કરે. તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. સવારના છે ને આમ જુઓ 6 વાગે છે અને આજે છે ને આપણે શૂટ ઉપર જવાનું છે અને એન્ગેજમેન્ટ છે, બરાબર. પહેલા તો અત્યારે છે ને ફટાફટ મસ્ત મજાનો નાસ્તો કરી લો. આજે વેલો જાગ્યો છું ને એટલે કીધું નાસ્તો કરી લઈએ એમ, કેમ કે ત્યાં પછી કેટલા વાગી જાય એ કાંઈ ખ્યાલ નથી, બરાબર. મમ્મી જય સોમનારાયણ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હજી નીંદરમાં લાગો. નીંદરમાં તો કઈ ઉઠાવ એટલે થોડુંક એવું લાગે સવારમાં. તો આજે તમારે બહાર જવાનું ને મારે બહાર જવાનું છે. આજે અમારે લગ્નમાં જવાનું છે. હા અને તારે વહેલું જવાનું છે. તું નાસ્તો કરી લે પહેલા, પછી વળી કે. વાંધો ને, હાલો હું નાસ્તો કરી લો. તો ગઈ નાસ્તામાં છે ને આમ જો ગાંઠિયા છે અને આ સાથે ચા છે. ગામડે લગ્નમાં ગયા આવીને તો ન્યાને યાદ અપાઈ દઈ સવારમાં ચા ને ગાંઠિયા. તો ગઈ છે ને મસ્ત મજાનો નાસ્તો કરી લો પછી હું તમને મળું, બરાબર. તો ગાઈસ છે ને નાસ્તો કરી લીધો છે આપણે. બા જય સોમનારાયણ. જય સ્વામિનારાયણ. ચા પી લો પછી માળા કરવાની છે બાને. આમ જો આ માળા બા ચા પીવે છે અને આગળ માળા હાથન કરશે ચાલુ. આપણે હવે જઈએ. ગાઈસ બધા ભાઈઓ આવી ગયા છે. આમ જો ગાઈસ ક્લાયન્ટના અમે ફોટો પાડવા આવ્યા હતા ને આ ભાઈ એના ફોટા પડાવવા માંડ્યા. જોવો, હર હર મહાદેવ. તો ગાઈસ છે ને ફંક્શનમાંથી આપણે આવી ગયા છીએ અને બહુ લાંબો ફંક્શન આવેલો બા. એક સાથે 2 સગાઈ હતી, 2 બેનભાઈની, છે એટલે બહુ લાંબો ફંક્શન ને એવું આ તો આવેલું. પણ હાલે ને બેન ભાઈ બે હોય એટલે પાછું એનું હારવાર છે ને કંકુ પગલા હતો લે. અને સગાઈ નહોતી પણ આમ કેવું કહેવાય જલ હતું, સમજ્યા. હા એટલે બહુ ગળદી થતી હતી. નાનો એવો રૂમ હતો, હા આન કરતાંય નાનો રૂમ હતો. આપણે આ રૂમ છે હા એને કરતાંય નાનો રૂમ, ને એમાં એક પછી એક અને એક પછી આમ 2 ની જલ હતા. હા તો બહુ વાર લાગી એમાં. એનું પૂરું થાય તો બીજાનું, બરાબર. હા તો એ રીતના 2 ના વારા ફરતી વારા હે ને જલનો કાર્યક્રમ કર્યો હા અને માણસો આવે પછી કવર દેવા આવે. હા તો એ કવરમાં કેવું હતું હા કે લોકો આમ નાની જગ્યા પડે હા ને એટલે સામે નહીં. સામે નહીં એટલે હા. થોડીક તકલીફ પડતી હતી, એટલે થોડીક વાર લાગી. કંકુ પગલા હતા હા ઈ કરવાનું હતું, સમજ્યા. હા એટલે આમ વધારે વાર લાગી અને આમ છે ને બહુ ગરમી હતી. નાનું હોય અને માણસો વધારે હોય એટલે ગરમી થાય થાય એટલે સમજ્યા. અને બહુ દૂર હતું એટલે 2 વ્હીલ લઈને જઈને આંખમાં પવન લાગે ને બા, હા. એટલે આંખું ઘેરાવા મળે, નીંદર જ એટલી આવે, બોલો. હા અને ધૂળ તો એટલી ઉડે ને એની વાત વાત જ આવે દો. હા એટલે એવું છે. હવે જો બા ગોલો આવ્યો. આ બરાબર ગોલો ગોલો હોય છે કે ઓલું હા. ગોલો એ ગોલો છે. ગોલાવાળા આવે છે. હા બોલો શેરીમાં ગોલો આવે. જો કે પેલા બહુ હતો, પછી 5 રૂપિયાનો ઓલો ગોલો મળતો ને બા, હા તો એમ ખાધા. હવે તો લાઈને તમે જાઓ ને 30 રૂપિયા તો ભૂલી જવાના. 50 રૂપિયાથી ચાલુ થાય, 40 રૂપિયા, 50, 60, 70 અને 500 વાળો ઈ ગોલો આવે, બોલો. ઓહો અહીંયા મને 10 રૂપિયા વાળા લઈ દીધા હતા. બેને સમજી ગોચ્યું ને ખવડાવ્યા. માણસ ખૂટ્યા. 10 રૂપિયા વાળા ગોલા. હા એમાં અહીંયા કેવું છે બા ખબર છે હા કે ગોલામાં છે ને હવે બરફ વધારે ન હોય, ડ્રાય ફ્રૂટ વધારે નાખે, સમજ્યા. હા એટલે એના વધારે ભાવ લઈ લે બા. હો ઈ છે ને ગોલા વાળો નથી, હા ઓલો ઢોસા વાળો છે ને, ઢોસા ને એવું આવે ને, ઢોસા વાળા ભાઈ છે. છે આપણે ખરું કેવલ પરકમાં આવતા હા અહીં આવે જ છે. અહીં આવે છે. આમ આજનો રવિવાર છે ને, એક રવિવારે આવતા એ ભાઈ હા. અને બુધવારે કે ગુરુવારે કેમ આવતા, હા બરાબર. તો ઈ ઢોસા વાળા ભાઈ છે, ઈ ગોલા વાળા ભાઈ હજી નથી. પાછા આવી છે ફેરો વાળાકડો મારીને સાંજે. સાંજે નહીં આવે પણ એમાં આવે એવું હોય, એવું ન હોય. ઈ છે ને આમ દૂર ગયા હોય, વાહે ગયા હોય એટલે અહીંયા પાછળથી છે ને બધા ઢોસા લેતા એટલે વાર લાગે, કલાક થઈ જાય એટલે અહીંયા પોગી એટલે પાછી એકવાર વગાડે, એટલે એવું થાય, સમજે. નકરી આવે જ છે ભાઈ. આજ દિન આવે છે ઈ. એવું મેં હે? જોયું છે 2 વખત. ઘરે બેઠા બેઠા ઢોસા અહીંયા મળી જાય એમ. હા ક્યાંય ખાવા જવાની નીચેથી સીધા ડીશ લઈને જાવ એટલે ઢોસા આપે. મમ્મી છે ને તૈયાર થાય છે. ક્યાં જવાનું છે? લગ્નમાં. હા કા લગ્નમાં જવાનું છે. લગ્નમાં. મારા એક મામાના લગ્ન છે કા, હા. તો ભાઈ ત્યાં જવાની તૈયારી ચાલુ છે. તમારે આવવાનું છે ને? મારે હું આવી પણ થોડુંક લેટ આવે એમ. શું છે આમાં?
એ કાંઈ ન જોવાય આમાં. કેમ બસ એવું ન જોવાય, કટલેરીમાં ન જોવાય કાંઈ. એવું છે? ભાઈ બેન કરે વાસ્યું. હા, મારે લેવું એમ. સરસ. તો ગાઈઝ એક છે ને અત્યારે સ્કેમ થઈ ગયો કે મમ્મીએ છે ને જો આ પાર્સલ મગાવ્યું હતું તો છે ને એવડું છે ને થોડુંક ઓલું આવ્યું, મતલબ કે ક્વોલિટી થોડીક એની ડાઉન આવી, બરાબર. તો એ ક્વોલિટીના લીધે છે ને રિટર્ન કરવું પડ્યું. તો એ પાર્સલ છે ને પાછું આપવાનું છે. એટલે એમાં ડ્રેસ હતો ને મમ્મી? હા, એમાં ડ્રેસ હતો હા, પાર્સલમાં, પણ પેન્ટ છું નહીં અને બોલું તો બહુ જ આમ ખરાબ હતું ને ક્વોલિટી ખરાબ હતી ને. હા, તો એ ક્વોલિટી ખરાબ હતી ને એના કારણે છે ને પાછું આપવાનું છે. હા, આછું કાપડ કાગળ જેવું. બરાબર. મેશોમાં મગવેલું હતું, મેશોમાંથી લે. પહેલી વાર જ મેં હા, પહેલી વાર મેકવું હતું, મેશોમાંથી મેકવું હતું. તો એક જાણે એમ કહેતા હતા કે બહુ સરસ આવે છે, તો કઈ સારું આવ્યું નહીં. બરાબર. ભાઈ તો આમ અમારે છે, અમે તો છેતરાઈ ગયા. અમે તો પ્રોડક્ટ લેવામાં છેતરાઈ ગયા, બરાબર. તો તમે છેતરાતા નહીં, બરાબર ને ધ્યાનથી લેવાની. ટૂંકમાં હું તેમ કહું મમ્મી છે ને ઓફલાઈન લેવાય વધારે. તો એ લોકોને ત્યાં જોઈને આપણે લેવું હોય ને તો લઈ શકવી. આપણે આમાં કોકનું ઓલું લઈને તો કેવું થાય કે ભાઈ અહીંયા પોગે પૈસા આપી દઈને પછી આપણને ક્વોલિટી જોવા મળે કે કેવી છે ને કેવી નહીં એમ. મેં આ પહેલી વાર જ મેકવું, હું કોઈ દિવસ મગવું નહીં. બરાબર. આ પહેલી વાર જ મેં મેકવું. હવે બીજી વાર નહીં મગવો ને? હવે બીજી વાર નહીં મગવું. હવે એમ થઈ ગયું હવે ન મગવાય. હવે દુકાનમાંથી લઈ આવે, જેવું ગમે એવું લઈ આવે. જેવું આ ડ્રેસ એ સારો છે, આ દુકાનમાં લીધો છે ને? આ દુકાનનો જ છે. તો આ ડ્રેસની ક્વોલિટી અને ઈ ડ્રેસની ક્વોલિટીમાં કેટલો ફરક પડે. તો ભાઈ છે ને સાલુમાં પહેરવા મેં મગાવ્યું હતું. એ ચાલુમાં પણ એમાં કેવું ક્વોલિટી બહુ ડાઉન આવે. આપણે અહીંયા આવી જાય ને પછી ખબર પડે કે આની ક્વોલિટી તો બહુ નબળી છે, એમ પૂર કહેવાય, પૂર ક્વોલિટી છે. બા બોલાવે છે કંઈક. એમ બદલે આપણી સો થાય. એને હતન આવવાનું છે? હા, હંધન જવાનું તો શરૂ હશે. અચ્છા, એવું છે. હજી એને કેટલા વાગ્યાનું કીધું હતું ભાઈએ? 4 વાગ્યાને જવું જ નહોતું, પણ એ કોકની ગાડી હલવાની હતી, ગયો તો આવ્યો જ નહીં. એવું છે? હમ. બરાબર. હાલો હમણાં હું એને ફોન કરી દઉં. હા. તો ગાઈસ સાંજના છે ને 11 વાગી ગયા અને જમીને અમે છે ને આવી ગયા અને અત્યારે લાઈવ પતી ગયો અમારું. બા હા. અમે આજ જે જમવા ગયા હતા ને હા. જે જગ્યાએ જ્યાં લગ્ન હતા ને ટૂંકમાં, હા. તો મેં પહેલી વાર એવું જોયું હા. કે એટલું જલ્દી વિદાય થઈ જાય એમ. હા. લગ્નમાં નકર 11-12 વાગી જાય વિદાય આપવામાં, બરાબર. વાગી રેડિયા ઉતારતા હોય હા, ને એમાં એટલા માટે એટલે. આ લગ્નમાં અમે જોયું ને હમ. તો ઈ 8 વાગે છે ને અમે જમી લીધું ને 8 વાગે 8:30 થયા હતા. હમ. તો 8:30 ફેરા ચાલુ થઈ ગયા. શું હતું? ફેરા. હા ભાઈ. હા. હા. તો એટલું જલ્દી ને એટલું ઝડપથી બધાએ કર્યું હતું, બરાબર. હા. એટલે આવા લગ્ન હું કહું છું ને બધાએ કરવા જોઈએ, આવા જ લગ્ન. તો જલ્દી બધા નવરા થઈ જાય ને. હવે પણ વધી જ ગયું છે વધારે ફોટા પડે દેહમાં એમ ગણી ના આવતા એ હા, ચાક જ ઠેકાણ આવું બને જલ્દી. જલ્દી વાળું એમ. હા. જલ્દી પતાવો ને એટલું બધાને સારું, બધા ફ્રી થતા થાય એમ, બરાબર. હા. બરાબર ને બા? હમ. તો આજે અમે બહાર જમી આવ્યા ફાઇનલી બહાર બા લગ્નમાં. સારું કર્યું બેટા. લગભગ આ વર્ષે અમારે છે ને પેલા લગ્ન હતા હો આ. ઈ પાસે સીઝન ની બહાર ના બોલો. હમ. એટલે મતલબ આમંત્રણ વાળા. બાકી મારે તો આખી સીઝન લગ્ન જ હતા બા. હા. તો ગાઈઝ હવે છે ને વિડીયો ને આપણે અહીંયા અંત આપી દઈએ. તો બા આજે તમે એન્ડ તમે કરો તો આજે તમે એમ કહો કે વિડીયોમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવતીકાલે પાછા આવી જશું. બાય બાય. શું કહેવાનું? વિડીયોમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયામાં મજા આવી અને લાઈક તરફ કરી દેજો. આવતીકાલે પાછા આવી જાવ. કાલે આવે અટાણે પાછા આવી જજો. બાય બાય. બાય બાય. બસ અહીંયા મારી ગયો બાય બાય કરી.